સુદામાના શબ્દ છે, સમજુ ને શું કહું, બધું સમજુ છું દેવી, પણ કઈ નથી શકતો, માફ કરજો. માગવાથી માનવીનું માન ઘટી જાય. આ વાત શબ્દ યાદ રાખજો. બહુ તમે માંગ 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 કરો ને એટલે સામેવાળા વ્યક્તિના નજરમાંથી તમે નીચે ઉતરી જાઓ. એ પછી માણસ હોય તોય ભલે અને ભગવાન હોય તોય ભલે. બહુ માગીને મોઢું નહીં બગાડતા. કથામાં અમે હર વખતે કહું છું, અતિશય માગ્યા કરશો તો ભગવાનને તમે નહીં ગમો. સદ્ધર થવા માટે મહેનત કર્યા કરો, મહેનત કર્યા કરો. મહેનત કરતા કરતા થાકી જાવ ને પછી ભગવાનને કે ભગવાન હવે હું થાકી ગયો છું. પણ માગવાનું તો નથી. જો ખાલી ભગવાનને એટલું કે ભગવાન હવે હું થાકી ગયો, પછી જો તમારું જિંદગી આખી બદલાઈ જશે સાહેબ. સુદામાએ હાથ જોડીને કહી દીધું, દેવી માફ કરજો, કેમ માગવું? માગવું ને મરવું મારા માટે બંને એક છે. દેવી માગવાનું ન કહો. સુશીલા કે હું આપણા માટે માગવાનું નથી કહેતા. આ સામે બે છોકરાઓ જોવો આપણા, હું એની માટે કહું છું કંઈક માગી આવો. સુદામાએ આમ દ્રષ્ટિ કરી, જોયું તા તો બે છોકરાઓ બેઠા છે. બીજા બધા આજુબાજુમાં છોકરાઓ રમે છે, પણ આ બે સુનમુન થઈને બેઠા છે, એકદમ શાંતિથી બેઠા. શું કામે બેઠા છે? બીજા છોકરાઓ રમે, આ બે બેઠા. શું કામે? તો કે ઘણા દિવસથી ખાધું નથી. હવે ખાધેલું ન હોય એટલે છોકરાઓ રમી ન શકે, હો, ભૂખ્યા હોય એટલે. સુદામાએ છોકરાઓની સામું જોયું, ઓહો હો, મારા વ્રતના કારણે મારા છોકરા ભૂખ્યા રહી જાય. લાગણીના ટેકે ઉભા થઈ ગયા સુદામા. જય અને છોકરાઓની માથે હાથ ફેરવીને કીધું, બેટા ભૂખ લાગી છે? બંને છોકરા ઉભા થઈ ગયા, બાપાને પગે લાગે છે, પિતાજી પ્રણામ. બેટા ભૂખ લાગી છે? ખાનદાની બાપના દીકરા હતા, હો, સુદામાના દીકરા હતા, એટલે એને શબ્દ વાપર્યા છે, સાંભળજો. પિતાજી અમને ભૂખ નથી લાગી. લાગી હતી છતાં પણ બંને દીકરા એક સાથે બોલ્યા, પિતાજી અમને ભૂખ નથી લાગી. અને ત્યારે છોકરાઓની સામું જોઈને આંખમાં જોયું, ઓહો, આકાશમાં જોઈને સુદામા કહે છે, એ દ્વારકાવાળા હજી કેટલી પરીક્ષા કરવી છે? કેટલા દિવસથી અમે નથી ખાધું, અમે હજી જીવી જશું, પણ આ છોકરાઓનો શું વાંક છે? વાંક મારો છે. મારા વ્રતના કારણે મારું ઘર હેરાન થાય છે. છેલ્લે સુશીલાને કીધું, દેવી તમારી વાત સાચી છે, ઈ પણ દ્વારકાનાથ છે, મને જોઈને મને ઓળખી જશે અને એ ઘણું આપશે. માગવા નહીં પણ મળવા જાવ. માગવા નહીં જાઓ, મળવા જાઓ. મળવાની વાત આવી એટલે સુદામા રાજી રાજી થઈ ગયા. સુશીલાને કહે છે, સુશીલા કાંઈક આપો ને, કાંઈક તો આપો, જેથી કરીને દ્વારકાધીશને આપી શકું. બસ એ જ સમય સુશીલાને યાદ આવ્યું, ઘણા દિવસ પહેલા પૌવા સંગ્રહીને રાખ્યા છે. માળિયામાંથી પૌવા ઉતાર્યા, પૌવાને જોયા હતા તો કાળા કાળા થઈ ગયા હતા. અને કાળા પૌવાને પછી ધોયા, તડકે સૂકવી દીધા. પૌવા તો મળી ગયા, પણ લઈ કેમાં જવા? ભાગવતમાં કથા બહુ સુંદર. સુશીલાએ જે સાડી પહેરી હતી ને, એ સાડીના એક પછી એક છેડા ફાડ્યા, એની અંદર પૌવા પધરાવ્યા. પણ સાડીમાં એટલા બધા કાણા હતા કે જેટલા પૌવા હતા નીચે પડવા લાગ્યા. વળી પાછો બીજો છેડો, ત્રીજો, ચોથો, પાંચમો, એમ કરતા કરતા પૌવા મુઠ્ઠીભર, પણ અવડો મોટો સાડીનો દડો થયો. લાકડી હારે બાંધીને સુદામાને કહે છે, લ્યો સુદામા, કે જો ભાભી આપ્યા છે, મારી યાદી આપજો. અને ઈ સુદામા હસતા 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 પોતાની પત્નીને બાળકોને જોતા જોતા નીકળ્યા છે. કવિની કલ્પના જોજો સાહેબ. સુદામા આ બાજુ નીકળ્યા અને સુશીલા મંદિરમાં જતી રહી. લક્ષ્મીનારાયણ ભગવાનની જે સેવા કરતા હતા ત્યાં જોઈ હાથ જોડીને કીધું, હે લક્ષ્મીનારાયણ, મારા પતિએ કેટલા દિવસથી ખાધું નથી. મને પાકી ખબર છે કે આ મારા પતિ ત્યાં નહીં પહોંચી શકે, પણ હે દ્વારકાવાળા, તારું ભજન કર્યું છે, ધ્યાન તું રાખજે. કથા છે, લાકડીના ટેકે ધીરે ધીરે સુદામા આવ્યા છે આ બાજુ, અને કવિની કલ્પના ચાલી.